તો બીજી તરફ વલસાડથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મેઘમહેર થઈ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે। કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા, ઘર વખરીનો સામાન પણ ભીંજાયો। 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જનજીવન હાલ આ વરસાદના કારણે અસરગ્રસ્ત દેખાઈ રહી છે। નોંધે છે કે 2 કલાકમાં 6 ઇંચ જેટલા વરસાદથી હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વલસાડના ઘણા એવા વિસ્તારો છે જ્યાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોડ રસ્તા પર તો પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વલસાડમાં હાલ મેઘરાજાએ પધરામણી તો કરી, પરંતુ લોકોને હાલાકી ભોગવવી પડે છે। જી બિલકુલ, અત્યારે વરસાદ છે એ પરેશાનીનો છે વરસાદ બની રહ્યો છે, કારણ કે ગઈ મોડી રાત્રે 6 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આથી વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વાત કરીએ તિથલ રોડ, એમજી રોડ, સાથે છીપવાડ, અબ્રમા રેલવે ગરનાળું ને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। સાથે જ શહેરના કોસંબા અને ભાગડાવાળા વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી ભરાય છે। મુખ્ય રસ્તાઓ જે નીચાણવાળા છે ત્યાં તો પાણી ભરાય છે, પરંતુ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। આથી લોકો વહેલી સવારથી જ પરેશાન છે। મોડી રાત્રે જે રીતે વરસાદનું જોર વધ્યું હતું એને કારણે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું। સલામતીના ભાગરૂપે અત્યારે વલસાડમાં NDRFની એક ટીમ પણ તૈનાત હતી અને એ પણ અત્યારે લો લેવલ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને પરિસ્થિતિ પર બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો હાલ દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની જમાવટ। મહેસાણામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો। સિઝનમાં મેઘરાજાની પહેલી જ ધમાકેદાર બેટિંગ। કડી 8 ઇંચ વરસાદથી પાણી થઈ ચૂક્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અંડરપાસ સહિતના વિસ્તારો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। તો મહેસાણાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને કડીના દ્રશ્યો, જ્યાં જળબંબાકાર। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, એક તરફ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કડીમાં તો મેઘરાજાએ એવી બેટિંગ કરી છે કે વરસાદથી હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ચોક્કસની પ્રીતિ, એક રાત્રિમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેણે કડીના હાલ બેહાલ કરી દીધા છે, કારણ કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કરણનગર રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે લોકોની અંદર સ્પષ્ટપણે અહીં રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે। અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં કોઈ પણ પ્રકારનું આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવતું નથી। આપણી સાથે કેટલાક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ગત મોડી રાત્રે જોવા મળી હતી? સાહેબ, 1 વાગ્યાનો વરસાદ ચાલુ થયો, બહુ ફૂલ ઘરમાં પાણી આવી ગયું છે। રાતે આખી રાતની પબ્લિક જાગે છે, કોઈ પણ વસ્તુ સાજી રહી નહીં। નાના છોકરાને પીવા જેટલું ઘરમાં વસ્તુ ચોખ્ખી નહીં રહી। અને આનાથી કેટલી વિકટ પરિસ્થિતિ હોવી જોઈએ। અમે 5-10 વર્ષથી આ પરિસ્થિતિમાં જીવ્યા છીએ, તો પણ નગરપાલિકા વાળા આવતા નથી। જયારે વોટિંગ કરવું હોય ત્યારે બધા આઈને ઉભા થઈ જાય છે, શેરીએ બધું પ્રભાવ આપે છે, અમે આમ કરીશું, અમે આમ કરીશું। એમની ગરજ પતી જાય સાલા લોકો ઘરમાં જઈને ઊંઘી જાય છે। તે લોકો જોવા તો આવું પડે કે રાતની પરિસ્થિતિ રાત્રે ના નીકળે, અત્યારે તો નીકળવું પડે ને એ લોકોને। આ 10 વાગવાનો સમય આવ્યો તો પણ હજી કોઈ બચ્ચું બહાર નહીં આવ્યું। એમની પરિસ્થિતિ નહીં જોવાની, એ બંગલા પેચા બીજા ઝુંપડપટ્ટી વાળાને જોવું પડે ને। એનાથી વિકટ પરિસ્થિતિ અમારી આવી છે। આખી રાતના છોકરા સ્કૂલે નહીં મોકલ્યા, હજી ઘર સાફ નહીં થયું, ઘરમાં કાદેવ ભરાઈ ગયો છે। બસ આ બેન ને કીધું, એ સાચી પરિસ્થિતિ તો એમને સમજાઈ, એનાથી વધારે શું કે છોકરાઓ સ્કૂલ 10મામાં ભણે છે તો એ રજાઓ પાડી છોકરાઓ ઘરે, આ બધા બચ્ચાઓ ઘરે છે, રજાઓ પાડી સાધન બગડે, કેવી રીતના જવાનું સ્કૂલ? આ સરકારની બેદરકારી નહીં તો શું કહેવાય? આપ જોઈ શકો છો, જે આખી સોસાયટી છે, જે સોસાયટીની અંદર પાણી જ જોવા મળી રહ્યું છે। તમામ લોકોના મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા અને તેમની જે ઘર વખરી છે તે ઘર વખરી પણ આ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી અને અનેક રૂપિયાનું નુકસાન આવ્યું છે, કારણ કે જે અનાજ છે તે પણ પલળી ગયું હતું। એટલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહનો હતા તે વાહનો પણ અહીં બંધ હાલતની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે કડીની અંદર જે પ્રકારે ગત મોડી રાત્રે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ જોવા મળી રહ્યું છે। સોસાયટીની અંદર તો આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ બહારના રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે એ હું આપને
બતાવવા માંગીશ, કારણ કે બહારના રોડ પર પણ એટલા જ પ્રમાણની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને ઢીચણ સુધીના પાણી આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. કરણનગર વિસ્તાર છે, આ જે રોડ છે તેના આપ દ્રશ્ય જોઈ શકો છો. અહીં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અહીં પણ ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. લોકોની અંદર આક્રોશ પણ સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્ર છે તેને આ પ્રકાર અહીંની જે પરિસ્થિતિ છે તેની કોઈ ભાન નથી. વારંવાર અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે. રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્રે કે કોઈપણ દ્વારા આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. કારણ કે આપ જોઈ શકો છો હાલમાં અહીં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. જે રાહદારી હોય છે તેઓના વાહનો પણ અહીં બંધ પડી ગયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ઢીચણ સમાળા પાણીમાંથી પસાર થવું પડે છે અને પરિણામે તેમના વાહનો પણ બંધ પડી જતા હોય છે. બાળકો છે તેઓને સ્કૂલે જવામાં પણ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈએ તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ મેઘરાજા કે જેમણે 2 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસાવ્યો છે, જેના કારણે કડીના લોકોની આ પરિસ્થિતિ. તો મેઘરાજાએ મહેસાણાને ગમરોડ્યું. મહેસાણામાં ભારે વરસાદથી પાણી જ દેખાઈ રહ્યા છે. કરણનગરથી નંદાસણ મહેસાણા તરફ જતા માર્ગો પાણીમાં ગરકાવ થયા. કરણનગર અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તો આ દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે. મહેસાણાના કડીમાં એક જ રાત્રિમાં 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કરણનગર તરફથી જે રોડ તરફ જઈ રહ્યો હતો અને ત્યાંથી મહેસાણા નંદાસણ તરફ જવાના આ અંડરપાસના આ દ્રશ્યો છે. અંડરપાસ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. પરિણામે વહીવટીતંત્ર દ્વારા હાલ આ અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે હાલ આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યું છે. કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપ સ્પષ્ટપણે અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકો છો. અને જે કરણનગર આસપાસનો વિસ્તાર છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગત મોડી રાતની વાત કરી તો મારી સાથે હાલ જે પરિસ્થિતિ વરસાદના કારણે સર્જાઈ છે તેને લઈને આપણે જવાબ મેળવીશું. મારી સાથે ધારાસભ્ય જોડાઈ ગયા છે કડીથી. રાજેન્દ્ર શ્રી આપણી સાથે જોડાયા છે. પહેલા તો સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે કે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આટલા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ. રાજેન્દ્ર ચાવડાજી, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે, બોલો. જી, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. પહેલો સવાલ આપને કે આટલા જ વરસાદમાં લોકોને આ રીતે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિ કેમ? હવે રાત્રે 8 ઇંચ વરસાદ પડ્યો. વરસાદ પડવાના લીધે જે જગ્યાએ પાણી ભરાણા તો એ પાણીનો નિકાલ કરવા માટે પણ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાનો સ્ટાફ, કોર્પોરેટરો, R&B ના એન્જિનિયર તમામે પ્રયત્નો કરીને રાત્રે લગભગ 12-1 વાગ્યા સુધી લોકો હાજર રહી અને પાણીનો નિકાલ કર્યો છે. અને હાલ જેઓ પણ હજુ પાણી ભરાઈ રહ્યા છે તેઓ નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. પરંતુ સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા, તો એ કામગીરી નથી થઈ એટલા માટે અત્યારે કામ કરવું પડ્યું? ના, કામગીરી તો ચાલતી જ હોય, ના થઈ હોય એવું બને નહીં. પરંતુ આ એક સાથે 8 ઇંચ જેટલો વરસાદ થયો એટલે ગમે તેવી કામગીરી કરી હોય તો પણ વરસાદી પાણી તો ભરાય જ અને નિકાલ થોડી વાર પણ લાગે. કુદરતી રીતે પાણી જતું જ રહેતું હોય છે, પરંતુ જ્યાં ભરાણું છે ત્યાંથી નિકાલ કરવાના હાલ પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં નિકાલ થઈ જશે. સ્થાનિકો સાથે અમારી વાત થઈ. સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલી વાર એવું થયું છે એવું નથી. છેલ્લા 5-6 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે પણ પરિસ્થિતિ આવી ઉદ્ભવે છે ત્યારે નગરપાલિકા દ્વારા એનો ઉકેલ કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે અને હાલ પ્રયત્ન ચાલુ છે. જી, આ ઉપરાંત સ્થાનિકોની માંગ એવી પણ છે કે કાયમી ઉકેલ લાવવાની જરૂર છે, પરંતુ એ કાયમી ઉકેલ આવતા નથી. તે વિશે શું કહેશો? કાયમી ઉકેલ લાવવા માટે અમે એક બેઠક કરવાના છીએ અને બેઠકની અંદર કાયમી ઉકેલ થાય એના માટેના પ્રયત્નો હું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કરીશું. જી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
તો હાલ જે રીતે ધારાસભ્યએ ખાતરી આપી